શું આપ જાણો છો, સિંહ હોય કે દીપડા હોય, એનું જ્યારે રેસ્ક્યુ કરવામાં આવે છે ત્યારે તેની આંખો છે તેને કપડાથી ઢાંકી દેવામાં આવે છે. શું કારણે આ સિંહો અને દીપડાના રેસ્ક્યુ દરમિયાન તેનું મોઢું છે તે ઢાંકવામાં આવે છે? આ સવાલોના જવાબ મેળવીશું. તેની સાથે સાથે સિંહ પોતાના પરિવાર સાથે કઈ રીતે જંગલની અંદર રહે છે, કારણ કે જે રીતે આપણને પણ પરિવાર હોય છે આ જ રીતે જંગલના પ્રાણીઓનો પણ પરિવાર હોય છે અને તે પ્રાણીઓ કઈ રીતે જંગલની અંદર રહે છે તેના વિશે પણ વાત કરીશું. પરંતુ આજે સિંહોનું લાંબુ વેકેશન છે તે સાસણની અંદર પડી ચૂક્યું છે. 4 મહિના સુધી સિંહો છે તેનું વેકેશન આવતીકાલથી શરૂ થવાનું છે. તો આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે. સૌપ્રથમ વાત કરી લઈએ સિંહોના વેકેશન. આજે છેલ્લો દિવસ છે સિંહ દર્શનનો. આવતીકાલથી સાસણ ગીરના સફારીના દરવાજા છે તે સામાન્ય લોકો માટે બંધ કરી દેવાશે. 4 મહિના બાદ આ દરવાજા છે તે ફરી ખુલશે, પરંતુ દેવળિયા પાર્ક છે તે ખુલ્લું રહેશે. અને અહીંયા પર આપ આવતા હોય તો આપને જણાવી દઈએ કે બુધવારના દિવસે દેવળિયા પાર્ક છે તે બંધ હોય છે. હવે વાત કરી લઈએ સિંહ અને દીપડાના રેસ્ક્યુ. સિંહ હોય કે દીપડો હોય, એ જ્યારે બીમાર હોય અથવા તો તેનું રેસ્ક્યુ કરવાની વન વિભાગની ફરજ પડતી હોય છે ત્યારે તેના રેસ્ક્યુની અંદર તેને બેહોશ કરવામાં આવે છે. અને તેને બેહોશ કર્યા બાદ વન વિભાગ છે તે રેસ્ક્યુ ટીમ છે તે એ સિંહ હોય કે દીપડો હોય એ જ્યારે મૂર્છિત હોય છે ત્યારે તેના ફેસ ઉપર સૌપ્રથમ કપડું ઢાંકવામાં આવે છે, તેનું આખું ફેસ ઢાંકી દેવામાં આવે છે અને ત્યારબાદ તેના નજીક જાય છે અને તેને ત્યાંથી લઈને પાંજરામાં રાખે છે અને ત્યારબાદ એનિમલ કેર સેન્ટર લઈ જવામાં આવે છે. આવા સવાલો જે અનેક લોકોને થતા હોય છે, અનેક એવા લોકો છે જેને જાણકારી હશે, પરંતુ જે લોકો નથી જાણતા એ તમામને જણાવી દઈએ કે જ્યારે રેસ્ક્યુ કરવામાં આવે છે, જ્યારે તેને બેહોશ કરવા માટેનો ડોઝ આપવામાં આવે છે અને પ્રાણી બેહોશ થઈ જાય છે ત્યારે તેની આંખો છે તે ખુલ્લી હોય છે. તે અશક્ત હોય છે, એ ઊભું ના થઈ શકે, મતલબ કે એ બેહોશ હોય છે છતાં તેની આંખો ખુલ્લી હોય છે. એટલા માટે ઢાંકવામાં આવે છે કે ઘણી બધી વખત તે ભાનમાં આવી જાય છે અથવા તો ઊભું થઈ જાય છે અને તે હુમલો કરી દે છે, જેના કારણે તેની આંખો ઢાંકવામાં આવે છે. અગર તે બેહોશ હોય, આંખો ઢાંકેલી હોય અને તે જે ભાનમાં આવે તો તાત્કાલિક ત્યાં જે ઊભો હોય છે વ્યક્તિ અથવા તો વન વિભાગનો કર્મચારી તેના ઉપર સીધો હુમલો ન કરે તે હેતુથી સિંહ હોય કે દીપડો હોય કે અન્ય વન જે હિંસક પ્રાણી હોય તેનું ફેસ છે, તેની આંખો છે તેને ઢાંકી દેવામાં આવે છે. બીજું એ કે આ જે રેસ્ક્યુ હોય છે તેમાં એને ટેંગ્યુલાઇઝ કરવામાં આવે છે, બેહોશ કરવાનું ઇન્જેક્શન ગનથી શૂટ કરવામાં આવે છે. એ તેના વન વિભાગના વેટરનરી ડૉક્ટર સિવાય અન્ય કોઈ ના કરી શકે, એને જ પરમિશન હોય છે, કારણ કે તેમાં જે બેહોશ કરવાની દવા હોય છે તેનો ડોઝ હોય છે તે અમુક નક્કી કરેલો હોય છે. કેવડું મોટું પ્રાણી છે, કેટલું બળવાન છે, કેટલી મિનિટમાં ભાનમાં આવશે, આ તમામ વસ્તુ જાણીને ત્યારબાદ તેનો ડોઝ તૈયાર કરવામાં આવે છે. અગર વધુ ડોઝ દેવાઈ ગયો હોય તો તેને ફરી પાછો બેહોશમાંથી બહાર લાવવું અઘરું પડે છે, જેના કારણે તેની લિમિટ હોય છે અને એ લિમિટ મુજબ જ તેને ડોઝ આપવામાં આવે છે. ત્યારબાદ પ્રાણી છે તે 1 કલાક સુધી ભાનમાં, 1-2 કલાકમાં આવી જાય છે. અગર જો વધારે રેસ્ક્યુ એની સારવાર કરવાની હોય તો ફરી તેને ડોઝ આપવામાં આવે છે અને તે ભાનમાં ન આવ્યું હોય તો તેને ઇન્જેક્શન ફરી આપવામાં આવે છે ભાનમાં લાવવા માટે. આ પણ એક મુદ્દો છે. ત્રીજું એ છે કે એવું કહેવાય છે કે હાલમાં જ મારે સાસણ ગીરના ડીસીએફ છે ડૉક્ટર મોહનરામ, તેમની સાથે 2 દિવસ પહેલાં જ અમે મળ્યા હતા. તો એ જાણકારી મળી હતી વીર નામનો સિંહ છે તેનું ડેથ થયું હતું. જય અને વીર નામના બંને સિંહ છે જેમાં વીરનું ડેથ થયું હતું ઇનફાઇટમાં. તો ત્યાંથી જાણકારી અમને મળી હતી. ડૉક્ટર મોહનરામે સમજાવ્યા હતા કે જંગલ છે તે ખૂબ મોટું છે અને સિંહો છે તેનો એક વિસ્તાર હોય છે, જેમ આપણે ઘર હોય છે, આપણી શેરી હોય છે, આ જ રીતે સિંહોનો જંગલમાં વિસ્તાર હોય છે. ત્યાં બીજા સિંહને ઘૂસવા નથી દેતા અને તેના કારણે ઇનફાઇટ થાય છે. જે સિંહ બળવાન હોય છે તે બીજાને મારીને એ જગ્યા ઉપર કબજો મેળવતો હોય છે. અને આ સિંહોમાં માત્ર રાણી એક નથી હોતી, આ રાજાને અનેક રાણી હોય છે. 14 સિંહણો હોય છે, આ 2 સિંહો હોય છે. સામાન્ય રીતે એમનું એ પણ કહેવું હતું કે મોટાભાગના કેસની અંદર સિંહો પોતાની જે ટેરેટરી હોય છે, જે જગ્યા હોય છે, જે વિસ્તાર હોય છે એનો બોર્ડર ઉપર સતત આંટા ફેરા બંને કરતા હોય છે, જેના કારણે 2 સિંહો છે તે સાથે જ હોય છે.
ક્યાંક જવલ્લે જોવા મળે છે કે એક સિંહની ટેરેટરી હોય છે, બાકી 2 સિંહ ભેગા હોય છે અને બંને પોતાની બોર્ડર છે તેનું રક્ષણ કરતા હોય છે, તેને અંદર નથી આવવા દેતા. આ બોર્ડરનો જે એરિયા હોય 1 કિલોમીટરનો હોય, 10 કિલોમીટરનો હોય, 20 કિલોમીટરનો હોય, તેની અંદર આ સિંહણો હોય છે, તેના બચ્ચા હોય છે, એ એની અંદર રહેતા હોય છે. પરંતુ આ તમામ સિંહણ છે તે એક સાથે નથી રહેતી. આ બંને સિંહો હોય છે તે એક જગ્યા ઉપર રહેતા હોય છે જ્યાં નક્કી કરેલી એની હોય છે. ત્યારબાદ તે બીજી જગ્યા જ્યાં તેનો પરિવાર હોય છે ત્યાં જાય છે. એનો પરિવાર છે તે અલગ અલગ ગ્રુપમાં, મતલબ કે 3 સિંહણ છે, 4 બચ્ચા છે તો તે અલગ જગ્યા ઉપર રહેતા હોય છે, બાકીની 3 સિંહણ અલગ જગ્યા ઉપર, બાકીના 2 સિંહણ છે તો એ અલગ જગ્યા ઉપર રહેતી હોય છે. તો આ વિસ્તારની અંદર એ અલગ અલગ જગ્યા ઉપર સિંહણો છે તે આ રીતે રહેતી હોય છે, બધા એક સાથે નથી રહેતા. તેનું એ પણ કહેવું હતું કે વર્ષમાં એક દિવસ એવો આવે છે જ્યાં બધા જ સિંહણો છે, બધા જ બાળકો છે એ એક જગ્યા ઉપર ભેગા થાય છે, અમુક સમય રહે છે, મતલબ 1 દિવસ પણ રહે છે, 5 દિવસ પણ રહે. ત્યારબાદ ફરી તે છૂટા પડે છે, પોતપોતાની જગ્યા ઉપર જાય છે. તો કંઈક જંગલનું જીવન આવું છે. જે સિંહ વધારે તાકાતવર હોય, જે સિંહ વધારે બાહોશ હોય, તેની પાસે વધારે ત્યાં સિંહણો હોય છે. એટલું જ નહીં, જે પ્રકૃતિ છે તે પણ તેને જીવાડવા માંગતી હોય છે. મતલબ કે જે કમજોર છે તેને પ્રકૃતિ છે તે એટલો સપોર્ટ નથી કરતી જેટલો વધારે તાકાતવર સિંહ હોય તેને સપોર્ટ કરતી હોય છે. તો સિંહોની લાઈફ પણ કંઈક આપણા જેવી જ છે. આપણે જે રીતે ગામડામાં રહીએ છીએ, આપણે મકાન હોય છે, એ જ રીતે તેને પણ ત્યાં જંગલની અંદર એની જગ્યા હોય છે. આ સિવાય જેમ આપણે આપણા ગામનું, આપણે આપણા દેશની બોર્ડરનું રક્ષણ કરીએ છીએ, એ જ રીતે સિંહો છે તે પોતાના વિસ્તારનું રક્ષણ કરતા હોય છે. અને બંને સિંહ છે તે અલગ અલગ બોર્ડર ઉપર સતત એ પહેરો દેતા હોય છે કે કોઈ સિંહ અંદર, અન્ય પ્રાણી કે કોઈ સિંહ ઘૂસી ન જાય. આ સિવાય કોઈને ઘૂસે તો તેની ઇનફાઇટ થાય છે ને જબરજસ્ત લડાઈ થતી હોય છે. આ સિવાય એક મુદ્દો એ હતો, એવું ચર્ચાતું હોય છે સતત કે વાનર છે જે બંદર, તો આ વાનર છે તેને કોઈએ નેચરલી મોત, મતલબ કે તેનું ડેથ થાય છે ત્યારે તેને જોયો ન હોય. આ ઘણા બધા કિસ્સા અલગ છે કે ક્યાંક વીજળીનો શોટ લાગીને થઈ જાય અથવા તો અકસ્માતે થઈ જાય, પરંતુ જ્યારે તેનું મોત આવવાનું થાય છે તેવું કહેવાય છે કે એ રામાયણ વખતે ભગવાન રામે તેને વરદાન આપેલું હતું અને તેનું જ્યારે મોત થાય છે ત્યારે તેને અગાઉ જ ખબર પડી જાય છે અને અગાઉ જ એ છે તે દૂર જતો રહે છે એવી જગ્યા ઉપર જ્યાં તેને કીટકો છે, જે જીવડાઓ છે, જે જીવાતો છે, એ તેને ત્યાં તેના શરીરને ખાઈ જાય એવી જગ્યા ઉપર એ જાય છે અને ત્યાં તેનું ડેથ થાય છે એવું કહેવાય છે. જો કે એમાં કેટલી સત્યતા છે અમને ખ્યાલ નથી, પરંતુ આ સિંહો અને દીપડાના રેસ્ક્યુ વિશે આ જાણકારી મળી હતી. આ સિવાય અજગરનું જ્યારે રેસ્ક્યુ કરવામાં આવે છે ત્યારે ઘણી બધી જગ્યા ઉપર હોય છે, ત્યારે તેનું મોઢું પકડવામાં આવે છે. એ એક જણાથી આ રેસ્ક્યુ નથી થતું, અનેક લોકો હોય છે, 3 હોય છે, 4 હોય છે, 5 હોય છે, મતલબ 3 લોકો તો જોઈએ કે એક જગ્યાએથી તેનું મોઢું મુખ્ય માણસ હોય તે પકડતો હોય છે, ત્યારબાદ એક પૂંછડી પકડી હોય છે, એક વચ્ચે પકડી હોય છે, જેથી કરીને ત્યાં આંટી ના મારી શકે. નંબર 2 કે મગર છે તેને આપણા ગુજરાતની અંદર રેસ્ક્યુ થાય છે તો આ મગરની અંદર સીધા જ તેને ખેંચીને એક દોરીથી તેને મોઢા ઉપર દોરી નાખવામાં આવે છે, જ્યાં 2 પગું હોય છે ત્યાં એ દોરીને પહોંચાડવામાં આવે છે, ત્યારબાદ તેને ટાઈટ કરીને પાંજરાની અંદર ખેંચવામાં આવે છે. અનેક જગ્યા ઉપર એવું જોવા મળે છે કે વિદેશોમાં કે મગર હોય છે તેનું મોઢું છે ત્યાં ટેપ પરથી સેલો ટેપ મારી દે અથવા તો અન્ય કોઈ વસ્તુ મારી દે છે, જેથી કરીને તે હુમલો ના કરી શકે. પરંતુ અહીંયાની એ સિસ્ટમ અલગ છે. અહીંયા એવું કશું કરવામાં નથી આવતું કે મોઢું તેનું બાંધવાનું, કારણ કે એ જોખમી પણ હોય કે એને જ્યારે ખોલવાનું હોય છે ત્યારે મુશ્કેલી થતી હોય છે, તે ત્યારે પણ હુમલો કરી શકે છે, જેના કારણે અહીંયા ક્યાંય એવું અમને જોવા નથી મળ્યું કે મગરનું મોઢું બાંધ્યું હોય, પરંતુ વિદેશોમાં આવું થતું હોય છે. પરંતુ આપણે અહીંયા જે પ્રમાણે રેસ્ક્યુ થાય છે તે દોરી ફેંકવામાં આવે છે અને દોરીની એના બંને પગ હોય છે તેની વચ્ચે લાવીને ત્યારબાદ તેને ખેંચવામાં આવે છે અને સીધી એ દોરીને પિંજરાની પાછળથી ખેંચીને પિંજરામાં મગરને પૂરવામાં આવે છે. દોસ્તો, આ તમામ મુદ્દે આપનું શું કહેવું છે, આપનું શું માનવું છે, આપ અમને અચૂકથી કમેન્ટ કરીને જણાવો. આવા જ અવનવા વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.